કર્યો છે દીદી. બહુ કર્યું ને, મજા આવી ને. મેકઅપ તમે જોઈતું તો મેકઅપ એકદમ જે તમને હેવી લેયર નહોતું જોતું, ખબર છે? એમ કહેતા હતા ફર્સ્ટ ડે કે મારી સ્કિન ટોન ચેન્જ ના થવો જોઈએ, કે જનરલી તમને યલો બેઝ થઈ જતું હતું, એવું કંઈક હતું ને પહેલા દિવસે આપણે વાત કરી હતી ત્યારે. હા એવું જ હતું. બટ એ કોઈ ઇશ્યુ નથી, બહુ મસ્ત કર્યું છે. જેવું જોઈતું હતું એવું જ કર્યું છે. થેન્ક યુ. તો કેવું કે આપણે સલૂન ચલાવતા હોય ને એ લોકોને વધારે ખબર હોય કે મેકઅપ નથી ગમતો, બરાબર? તો એ વસ્તુ કેવી છે કે જે તમે લોકો માગો છો ને મારી પાસે, એ વસ્તુ તમને રિયલાઇઝ થાય છે કે હેવી લુક નથી એમ. હા, એટલે મને મારી ખુદને સલોન છે ને, મને ફર્સ્ટ ટાઈમ એવું છે કે તમારો મેકઅપ બહુ જ ગમ્યો. હા, એટલો મસ્ત મેકઅપ લાગે. હા, તમે કીધું પણ ને કે મેં હજી સુધી ક્યાંય કરાવ્યો નથી. ના, મને મેકઅપ જ ન ગમે. હા, કે ફર્સ્ટ ટાઈમ તમે મારી પાસે ફર્સ્ટ ટાઈમ કરાવેલો છે. તમારી પાસે કરાવ્યો છે. હા, આપણે મેકઅપ કરતા અત્યારે એ જ વાત કરતા હતા. એટલે તમને લાગ્યું કે જરા પણ ઓવર હોય એવું? 1% પણ 1% નહીં. સ્કિન ટોન જેવું, અને પ્લસ કેવું કે લુક પણ આપે છે અને હેવી પણ નથી લાગતું. એકદમ સટલ છે, સોફ્ટ છે. જેવો મારા લુક જોઈતો હતો ને એનાથી ને વધારે સારો છે. સારું છે. ના, પણ એ જ વસ્તુ કે અમારો મેકઅપ છે ને દી બધા જ્યારે તમે ખુદ રિયલાઇઝ કરો ને ત્યારે જ તમને ખબર પડે. સાચી વાત છે. જે ફોટોગ્રાફી કેવું થાય કે ફોટોગ્રાફી એક વસ્તુ એવી છે કે થોડી પણ લાઇટિંગ, મોબાઈલ એક કેમેરા એવા હોય છે કે લાઇટિંગ એટલી ઇફેક્ટ હોય જ છે જનરલી, આપણે સમજી જ છીએ. તો એના લીધે થોડું કેવું થતું કે લાઇટિંગ લાગતી હોય, પણ અમારો રિયલમાં વધારે સારો લાગે છે. જેમ કે તમે જોશો હમણાં કે આપણું શૂટ કરશું, એ લુક જોશો અને આ રિયલ લુક જોશો, બંનેમાં બહુ ફરક હોય છે. અમે એડિટિંગ કોઈ વસ્તુ કરતા જ નથી. અમારું રિયલમાં જેટલું તમારા મેકઅપ, લુક્સ, હેરસ્ટાઇલ્સ બધું જોઉં છું, એ જોઈને જ હું અહીંયા આવી. હા, એટલે અમે ક્યારેય મેકઅપનું એડિટિંગ નથી કરતા. શું કામે? કે એડિટિંગ જેવું જ અમારું વર્ક છે. રિયલી જો તમને ક્યાંય પણ એક ધબ્બું નહીં લાગે મેકઅપનું, લાગે છે એકદમ સોફ્ટ અને આમ એકદમ ફિનિશિંગ વાળું. એટલે અમારે એડિટિંગ કરવાની જરૂર નથી. ફર્સ્ટ પ્રોબ્લેમ મને હતી કે પાવડરી મેરો બેઝ નો થવો જોઈએ. એ તમે બહુ જ ધ્યાન રાખ્યું છે. અમારો બેઝ પાવડરી ક્યારેય નથી થતો, પણ એક ફાઇનલી કહેવાય ને કે આમ લુક તમારો બેઝ છે ને ત્યાંથી ખસે નહીં. કે એક મને જે પ્રોપરલી લોક કરવાનો હતો ને એ હું કરી દીધો, પણ પાવડરી બેઝ નહીં હોય. પાવડરી બેઝ ક્યારે થાય ઘણી વાર ખબર છે તમને? કે જ્યારે ઓવર પ્રોડક્ટ થતી હોય ને તો એને લોક કરવા માટે આપણે શું કરી? પાવડરી બેઝ કરી. ડન? તો એ બેઝના લીધે પાવડરી બેઝ લાગે છે. પણ ખાસ છે ને જે તમારી પ્રોડક્ટ જે લગાવવાની સ્ટાઇલ છે ને એ બહુ ફાઇન છે. બહુ ફાઇન છે. બહુ ફાઇન છે. હા, ટેકનિકલી યુઝ કરી છે અમે. બધી ટેકનિક છે ને એ ટેકનિકલી છે, કે પ્રોફેશનલ ટેકનિકથી કામ કરી છે ને. એટલે આ વસ્તુ ક્યારેય કે ડ્રાય થઈ ગયું, પછી ડ્રાય થઈ ગયું તો એને સ્પ્રેડ કરવામાં પ્રોબ્લેમ આવે છે, એવું નહીં થાય. પ્લસ જે તમારો હાથ છે ને સેજ એમ ન થાય કે મેકઅપ થાય છે આપણે. હા, તમને હેરસ્ટાઇલ મેકઅપમાં ક્યાંય એવું નહીં લાગે કે ઇરિટેશન નહીં થાય કે મેકઅપ કર્યો છે તો વાગે છે કે કોઈ પેલું ફીલ થાય હેવી, એવું નહીં થાય. એવું નથી. અને આ રાત સુધી હું તમને એટલું ગેરંટી આપું કે ભલે 4000નો છે કે 3000નો છે, બરાબર, પણ મેકઅપ આવો ને આવો જ રહેશે. કે એક ખસે પણ નહીં પ્રોડક્ટ, અને પ્લસ લાસ્ટિંગ એટલું રહે છે. લોકો ક્લાયન્ટ એમ બોલે છે, કારણ કે દિલથી થેન્ક યુ, બહુ મસ્ત. અમને સમજવાવાળા ક્લાયન્ટ જોઈએ છે અમને, બરાબર ને? કે મારા મેકઅપની વેલ્યુ કોણ કરી શકે? કે પ્રોફેશનલ જે સમજતા હોય એ વ્યક્તિ, બરાબર ને? કે સમજવું બહુ જરૂરી છે. મને આઈડિયા નહોતો. મેં ઘણા ફોટોસ ને બધું જોયું હતું, બટ તમે જે મારે એકચ્યુઅલમાં જોતું હતું એના કરતાં બહુ વધારે સારું કરી દીધું. ના, એ જ જો આજે અમારે સારું કરવું ને એ મેઇન શું છે? ક્લાયન્ટ ખુશ થવું જોઈએ. રિયલી બહુ જ. થેન્ક યુ. તમને જે પહેલાં મને કહેતા અહીંયાથી થોડુંક મેસેજ જોઈએ છે, એવું જ કરી દઈએ. સારું લાગે છે આમ ટૂંકમાં તમને જે જોઈતું હતું ના જવું. થેન્ક યુ.